રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું। મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત। નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ અપીલ। પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા રહ્યા ઉપસ્થિત। ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી। સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લીધા શપથ। ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી, પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાગડિયા રહ્યા ઉપસ્થિત। 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી, એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે, તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો, એમના દરેક બાબત, એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરું।